લાઇબ્રેરી એક્સટેન્શન સર્વિસીસ. લાઇબ્રેરીનો મુખ્ય હેતુ માત્ર પુસ્તકો સંગ્રહ નહીં, પરંતુ વાંચન સંસ્કૃતિનું પ્રસારણ અને જ્ઞાનના લોકતંત્રીકરણમાં યોગદાન આપવું છે. આ હેતુ સિદ્ધ કરવા માટે લાઇબ્રેરી પરંપરાગત દિવાલોની બહાર જઈને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેને વિસ્તૃત સેવાઓ કહેવાય છે. હેતુઓ જોઈએ તો સમાજના દરેક વર્ગ સુધી વાંચન અને માહિતી પહોંચાડવી, શિક્ષણ, સંશોધન અને સાંસ્કૃતિક જાગૃતિમાં વધારો કરવો, વાચકોમાં વાંચન પ્રત્યે રુચિ વિકસાવી, વંચિત અને ગ્રામ્ય વિસ્તારમાં માહિતી પહોંચાડવી, લાઇબ્રેરી અને સમાજ વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવો, લાઈફ લોંગ લર્નિંગને પ્રોત્સાહિત આપવું. પૂર્વ શરતો જોઈએ તો પર્યાપ્ત સંગ્રહ એટલે કે વિવિધ વિષયના પુસ્તકો, મેગેઝિન અને પેમ્પલેટ હોવા જરૂરી છે. પ્રશિક્ષિત સ્ટાફ, જેમાં સેવાઓ યોજવા અને સંચાલન કરવા કુશળ કર્મચારીઓની જરૂરિયાત. પર્યાપ્ત ફંડ એટલે કે પ્રદર્શન, વ્યાખ્યાન, મોબાઈલ લાઇબ્રેરી જેવી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સગવડ હોવી જોઈએ. સ્થાન અને સુવિધાઓ તો મીટિંગ હોલ, એક્ઝિબિશન સ્પેસ અને પ્રોજેક્ટ વગેરે હોવું જોઈએ. સકાર વાચકો, સમાજ, શાળા, કોલેજો અને એનજીઓનો સહયોગ જોવે. પબ્લિસિટીમાં પ્રચાર માટે પત્રક, પોસ્ટર, મીડિયા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. પ્રકારો જોઈએ તો પ્રદર્શન, જેમાં વિષય આધારિત પુસ્તકોનું પ્રદર્શન ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે ગાંધીજી પર પુસ્તકોનું પ્રદર્શન 2 ઓક્ટોબરે. વ્યાખ્યાન અને સેમિનાર એટલે કે નિષ્ણાતો દ્વારા પ્રવચન તથા વર્કશોપનું આયોજન કરવું, જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ડિજિટલ લિટરસી પર સેમિનાર કોલેજ લાઇબ્રેરીમાં આયોજિત કરી શકાય. પુસ્તક સપ્તાહ, વાંચન સપ્તાહ એટલે કે વાંચનની ટેવ વિકસાવવાનો કાર્યક્રમ. ઉદાહરણ તરીકે ચિલ્ડ્રન્સ રીડિંગ વીક, બાળકો માટે વાર્તા વાંચન. પુસ્તક મેળો, જેમાં પ્રકાશકો અને લાઇબ્રેરી દ્વારા પુસ્તકોનું વેચાણ અને પ્રદર્શન કરવું. ઉદાહરણ તરીકે નેશનલ બુક ફેર, અમદાવાદ. ફિલ્મ શો તથા ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ, શૈક્ષણિક અથવા પ્રેરણાત્મક ફિલ્મોનું પ્રદર્શન કરવું. ઉદાહરણ તરીકે પર્યાવરણ જાગૃતિ અંગેની ડોક્યુમેન્ટરી બતાવી. મોબાઈલ લાઇબ્રેરી એટલે કે વંચિત અથવા ગ્રામ્ય વિસ્તારોમાં વાહન દ્વારા પુસ્તકો પહોંચાડવા. ઉદાહરણ તરીકે વાંચન રથ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો માટે પુસ્તકોની સેવા આપવી. વાચક ક્લબ તથા પુસ્તક ચર્ચા, પસંદ કરેલા પુસ્તક પર ચર્ચા યોજવી. ઉદાહરણ તરીકે બુક ટોક ઓન હેરી પોટર કોલેજ લાઇબ્રેરીમાં. વાચક માર્ગદર્શન અને યુઝર ઓરિએન્ટેશન, નવા વાચકોને લાઇબ્રેરી સેવાઓ સમજાવી. ઉદાહરણ તરીકે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ લાઇબ્રેરી ઓરિએન્ટેશન. નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી એક્સટેન્શન સર્વિસ લાઇબ્રેરીને સમાજ સાથે જીવંત અને સક્રિય બનાવે છે. આ સેવાઓ દ્વારા લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું ઘર નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની શકે છે. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓએ આ વિશે સમજવો જરૂરી છે, કારણ કે તે પબ્લિક લાઇબ્રેરી મુવમેન્ટ અને કમ્યુનિટી ડેવલપમેન્ટનો આધારસ્તંભ